મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા વોર્ડ નંબર 14 માં આવેલ નાની શાક માર્કેટ પાસે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર વોર્ડ નંબર 14 માં સમાવિષ્ટ ચોખંડી વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન અંતર્ગત સુથારી કામ, નાવ બનાવવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલકીટ બનાવનાર, સોનાર, કુંભાર, પથ્થર કોતરણી કામ કરનાર, મોચી કામ, કડિયા કામ, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળ બનાવવાનું કામ કરનારને રૂપિયા 1 લાખની લોન સાથે આયુષ્માન કાર્ડ અને કાનૂની સલાહના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 14માં એક PM વિશ્વકર્મા યોજનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં જે આર્થિક રીતે નબળા છે, જે વ્યવસાય કરી શકે એવા નથી, એ લોકોને અત્યારે સરકાર તરફથી વ્યવસાય કરવા માટે, ઉદ્યોગ કરવા માટે 15,000ની સહાય કરવામાં આવે છે અને ઉદ્યોગ શીખવા માટે જે 500 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। એમાં મિનિમમ 6 દિવસનો ટાઈમ છે અને સર્ટી મળ્યા પછી એ લોકોને 1 લાખ રૂપિયાની લોન આપે છે। એ લોન એકદમ સસ્તા દરે 5% વ્યાજે મળે છે, એટલે એનાથી કોઈ પણ વ્યવસાયકાર પગભર થઈ શકે અને કોઈ રીતે એનું પોતાનું જીવન નિભાવી શકે એવા આશયથી આ એક કેમ્પ રાખવામાં આવ્યો છે। એ વોર્ડ નંબર 14 રાવપુરા વિધાનસભા। મારો પરિચય ગોપાલભાઈ ચુનારા, હું OBC મંત્રી છું શહેર। આજ રોજ બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાસત્તાક દિવસના નિમિત્તે વડોદરા શહેરના તમામ 19 ઇલેક્શન વોર્ડની અંદર PM વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 13,000 કરોડ રૂપિયાનું જ્યારે ફંડ એલોકેટ કર્યું હોય અને નાના કારીગરોને કે જે પરંપરાગત રીતે કારીગરીનું કામ કરે છે, જેવા કે કુંભાર, લુહાર, મોચી, સુથાર, ધોબી, વાળંદ, આ લોકોની જે પરંપરાગત કારીગરી છે એ ભૂલાઈ ન જાય, એ ધ્યાનમાં રાખીને મોદી સાહેબે દરેક લોકોને આ યોજનાનો લાભ લેવા માટે જણાવ્યું છે। આવા એક 18 પ્રકારના કારીગર વર્ગ છે, જેઓને શરૂઆતમાં ટ્રેનિંગ આપવામાં આવશે, તેનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે। સાથે સાથે એ જે કારીગર જે ફિલ્ડમાં કામ કરતો હોય એના ઓજારો માટે 15,000ની ટૂલકીટ માટેની પણ સહાય આપવામાં આવશે અને 1 લાખ રૂપિયા સુધીની બહુ જ ઓછા વ્યાજના દરે, એટલે કે 5% વ્યાજના દરે લોન આપવામાં આવશે। અને આજરોજ આ કાર્યક્રમ અત્યારે હું વોર્ડ નંબર 14ના નાની શાક માર્કેટ પાસેની રમણભાઈ શાહ સ્કૂલમાં ઊભો છું। આ સ્કૂલના કાર્યક્રમના આયોજક સોહિલભાઈ રાણા, ગોપાલભાઈ ચુનારા, દુડાભાઈ, અમારા કિરણભાઈ પંચાલ અને ઘણી બધી એની ટીમ, અને જેમાં ચેતનભાઈ દરજીનું કામ પણ ખૂબ સરાહનીય રહ્યું છે અને પબ્લિકનો ઉત્સાહ બહુ જ સરસ છે। અને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આજે તો કેમ્પ છે જ, પણ વારંવાર આવા કેમ્પ બક્ષીપંચ મોરચો વડોદરામાં કરતા રહેશે, તો જે લોકોએ આજે લાભ ના લીધો હોય તે લાભ લેવા પ્રયત્ન કરશો।